કેમ છો મિત્રો? આજના આપણા નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. અને ફરી કંઈક નવી માહિતી મેળવીએ એના પહેલાં જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, આજની નવી જાણકારી કંઈક નવી મેળવીએ. અને આપણે તમને આગળના ઘણા વિડીયોમાં કીધેલું કે કોટા સ્ટોનનો ઉપયોગ દાદર ટપ્પામાં કેમિકલ પ્લાન્ટ હોય એમાં થતો હોય છે. તો હમણાં જ તાજેતરમાં આપણી પાસે એક દહેજની ફેક્ટરીનો કોટાનો ટપ્પાનો ઓર્ડર આવેલો હતો અને માલ આપણે જોઈએ જેટલો ઓર્ડર હતો એટલો માલ આપણી પાસે અવેલેબલ નહોતો. એટલે એના માટે આપણે સાઇઝના કોટાનો ઓર્ડર કરેલો હતો અને એ ગાડી પણ આજે આવી ગઈ છે. અને આપણી પાસે જેટલા એ સાઇઝમાં કોટા હતા એના આપણે આ ટપ્પા રાઇઝર કટિંગ કરી દીધા હતા, બરાબર. અને ત્યાર પછી હવે રાહે બેઠેલા હતા આપણે કે માલ આવે એટલે કટિંગ ચાલુ કરીએ. તો અત્યારે આ કાકા પણ જુઓ તમે બીડી પીવે છે અને કોટા ઉતરે એની રાહ જોવે છે. હમણાં કોટા અહીંયા ઉતરશે, ગાડી આપણી આવી ગઈ છે. આપણે તમને હમણાં ગાડી પણ બતાવીએ. અને કોટા અહીંયા બધા ઉતારવાના ડાયરેક્ટ મશીન ઉપર જ, એટલે આપણો ટાઈમ વેસ્ટ ના જાય. અને બાકી આ બધી મોટી મોટી સાઇઝો છે મિત્રો, આનો ઉપયોગ ક્યાં થતો હોય મેં આગળના વિડીયોમાં પણ તમને કીધું છે. અને આજે ફરી વખત તમને કહું કે કોટાનો ઉપયોગ કેમિકલ પ્લાન્ટો હોય કે ઇન્ડસ્ટ્રીયલ યુઝ હોય તો એના દાદર ટપ્પામાં કોટાનો ઉપયોગ થતો હોય છે. અને એ સિવાય તમારે લેબના પ્લેટફોર્મ હોય તો એના બોટમ ટોપ તરીકે, પછી એના પાયામાં યુઝ કરવા માટે પણ આ કોટાનો ઉપયોગ થતો હોય છે. વિડીયો મિત્રો તમે જોતા રહેજો. આપણે તમને કોટાની ગાડી બતાવીએ અને કેવો માલ છે એ પણ તમને બતાવીએ અને કેવી સાઇઝો આવેલી છે એ પણ બતાવીએ. વિડીયો મિત્રો તમે જોતા રહેજો. તો મિત્રો, અત્યારે ડિસિઝન હાલે છે કે કોટા કેવી રીતે ઉતારવા. જેમ ઘોડી પડી છે એવી રીતે ઉતારવા કે ઘોડીને આડી કરવી, એ હવે પ્લાનિંગ ચાલે છે. કારણ કે ક્વોન્ટિટી ઘણી મોટી છે અને આખી જગ્યા ફૂલ થઈ જાય એવી શંકા પડે છે. તો એના માટે અત્યારે હવે પ્લાનિંગ ચાલે છે કે કઈ રીતે ઉતારશું તો આપણને કટિંગ કરવામાં અનુકૂળતા આવે અને આપણને કટિંગમાં એ અનકટ સાઇઝ નડે પણ નહીં. એના માટેનું અત્યારે પ્લાનિંગ ચાલે છે. બાકી વિડીયો તમે જોતા રહેજો. આપણે તમને બતાવશું આજે કે આખું કઈ રીતે છે. એમાં સાઇઝ 4.5 ફૂટ, 5 ફૂટ, 5.5 ફૂટ સુધીની સાઇઝો આવેલી છે. એ આપણે તમને હમણાં ગાડીમાં બતાવશું. તો મિત્રો, આપણી આગળ તમને દેખાતી હશે સામે કોટાની ગાડી. એમાં થોડી જગ્યા વધેલી હતી એટલે એમાં આપણે 16-22ના કોટા નખાવેલા હતા. તો 16-22ના કોટા હવે ઉતરી ગયા અને હવે ગાડી આવે છે મશીન ઉપર, બરાબર. તો એ આપણે ટપ્પા રાઇઝરનું કટિંગ કરવાનું છે અને આજે તમને એ બધું બતાવશું. અને આપણો એક માણસ આજે પડ્યો છે બીમાર, એટલે હવે કાકા એક છે અને બાકી મશીન ઉપર હવે આપણે લાગવાનું છે, બરાબર. એટલે વિડીયો મિત્રો તમે જોતા રહેજો. ગાડી લગાવી દી એટલે હું તમને બતાવું કે કેવા કોટા આવેલા છે. ફાઇનલી આપણી કોટાની ગાડી મશીન ઉપર આવે છે, બરાબર. આ 16-22ના કોટા આપણે ઉતારી લીધા એટલે એનું પેકિંગ ખુલી ગયું હતું. એટલે એક માણસ એને ટેકો દઈને ઊભેલો છે, બરાબર. અને બાકી આ કોટા આપણે અહીંયા મશીન ઉપર ઉતારવાના છે અને ઉતારવાનું ચાલુ કરીએ એટલે તમને બતાવીએ કે કોટાનું અનલોડિંગ સાઇઝનું કેવી રીતે થતું હોય. તો ફાઇનલી મિત્રો, આપણી સ્પેશિયલ સાઇઝના કોટા અનલોડિંગ ચાલુ થઈ ગયું છે, બરાબર. અને જો આ રીતે કોટા ઉતારતા હોય, નાની સાઇઝ છે તો 2 જણા લઈ જાય, મોટી સાઇઝ હોય 3, એનાથી મોટી સાઇઝ હોય તો 4 જણા લઈ જાય. અને ફાઇનલી આ રીતે માલ ઉતારવાનો આપણે નક્કી કર્યો છે. અને હજુ આ ભાગ આખો ભરાઈ જાય કારણ કે ઉતારવાના છે અહીંયા 250 થી 300 નંગ. અને પછી એનું કરવાનું છે કટિંગ, રાઈટ એંગલ દાદર ટપ્પા માટેનું.
એ પણ આપણે તમને બતાવશું. અને પહેલાં આપણે ગાડી ઉતારી લઈએ. અને અમારો પ્લાન એવો છે કે અહીંયા એક બાજુ ગાડી ઉતરે અને બીજી બાજુ આપણે કટિંગ મશીન ઉપર કટિંગ ચાલુ કરી દેવાનું છે, એટલે ટાઈમે આપણે ડિલિવરી આપી શકીએ. બરાબર. તો આ રીતે બધા કોટા ઉતરતા હોય. અને આ ટાઈપના ટપ્પા અને રાઇઝર કાપવાના છે. ઇન્ડસ્ટ્રીયલમાં આ યુઝ વધારે થતા હોય છે. બાકી વિડીયો તમે જોતા રહો. આખી ગાડી આપણે અનલોડ કરીને બતાવશું અને કટિંગ કરતા હશું એ પણ તમને બતાવશું કઈ રીતે કોટાના ટપ્પાનું કટિંગ થતું હોય છે. તો મિત્રો, ગાડી આપણે અનલોડ કરતા હતા અને ફાઇનલી ઓર્ડરનો માલ બધો આપણે ઉતારી દીધો છે. આ બધો કોટા આપણે દાદર ટપ્પા માટે કટિંગ કરવાનો છે. અડધો માલ અહીંયા પડ્યો અને અડધો માલ અહીંયા પડ્યો અને એ કટિંગ થઈને આ સાઈઝ બની જવાની છે. બરાબર. તો દાદર ટપ્પા અને રાઇઝરનો માલ છે આ. અને બાકી આપણે માલ મંગાવ્યો તો વધારે, એટલે હજી એક થપ્પી અંદર પડેલી છે સાઈઝના કોટાની, એ આપણે એની જગ્યા ઉપર ઉતારીએ છીએ. બરાબર. તો એની જગ્યા અત્યારે ક્લિયર થાય છે આ રીતે. અને પછી એમાં 6x2 અને 5.5x2 કોટા છે એ એની જગ્યા ઉપર ઉતારવાના છે. અને બાકી હવે આપણે આનું કટિંગ ચાલુ કરવાનું છે. એના પહેલાં એક પરચુરણ નાનો ઓર્ડર છે એ પૂરો કરી દઈએ અને પછી આ કોટાનું કટિંગ ચાલુ કરવાનું છે. કોટાનું કટિંગ ચાલુ કરીએ એટલે તમને બતાવીએ મિત્રો. વિડીયો તમે જોતા રહેજો. તો મિત્રો, અત્યારે જે વચ્ચે પરચુરણ ઓર્ડર હતો પિંક માર્બલનો, એનું કટિંગ અત્યારે ચાલુ છે. અને આ કટિંગ પૂરું થશે એટલે આપણે આ કોટાનું કટિંગ ચાલુ કરવાના છીએ. અને આખો ઓર્ડર પૂરો કરવામાં તો અમારે ઓછામાં ઓછા 3 થી 4 દિવસનો ટાઈમ લાગી જશે. બરાબર. એટલે ડિસ્પેચનો વિડીયો આપણે પછી તમને બતાવશું. બાકી અત્યારે તમને આપણે કટિંગનું બતાવશું કેવી સાઈઝ છે અને આપણે કટિંગ કરીએ તો મટીરિયલ કેવું આપીએ છીએ એ તમે વિડીયો જોતા રહેજો. આપણે તમને એ બધી ડિટેલ આપશું કે કટિંગ કર્યા પછી પણ કોટાનું ફિનિશિંગ કેવું હોય એ બધું આપણે તમને આપતા રહીશું. બાકી અહીંયા અત્યારે આપણી ગાડી અનલોડિંગ ચાલુ છે. તો ફાઇનલી મિત્રો, અહીંયા આપણી કોટાની ગાડી ઉતરી ગઈ હતી અને હવે આપણે કોટાના ટપ્પાનું કટિંગ ચાલુ કરી દીધું છે. બરાબર. તો અહીંયા કટિંગ ચાલુ થઈ ગયું છે. અત્યારે લાઈવ કટિંગ જો પીસે ભીના છે અને કટિંગ ચાલુ થઈ ગયું છે. અને બાકી અંદર પછી બીજો માલ હતો તો એને અનલોડિંગ કરવા માટે આપણે ગાડી એની જગ્યા ઉપર લઈ જતા હતા અને ડ્રાઈવરને મિસ્ટેક અને ગાડી ફસાણી છે. તો હવે ગાડી કાઢવાની મગજમારી ચાલુ છે, કારણ કે બેક સાઈડની અંદર માલ એકદમ પતી ગયો છે અને આ વજન બધું આગળ છે, એટલે ગાડી હવે રિવર્સ થતી નથી. અને ડ્રાઈવર અને લેબરની મિસ્ટેકના કારણે અત્યારે આપણી ગાડી ફસાણી છે. હવે આને કાઢવા માટે કેટલી મહેનત થાય એ હવે વિડીયો તમે જોતા રહ્યો, કારણ કે ગાડીને ફસાયેલી છે તો કાઢવી તો પડશે. વિડીયો તમે જોતા રહ્યો, શું પ્રોબ્લેમ આવે છે તમને બતાવીએ. તો મિત્રો, આગળના ભાગમાં વજન છે એટલે ગાડીના આગળના ટાયર એકદમ બેસી ગયા છે અને પાછળના ટાયર એકદમ ફ્રી ફરે છે. ગાડીની તાકાત કરે તો પાછળના ટાયર ફરી જાય છે. એનું રીઝન બીજું મિત્રો કાંઈ નથી, ખાલી બેક સાઈડમાં વજન નથી અને ડ્રાઈવરને ના પાડવા છતાંય એણે ગાડી ત્યાં નાખી હતી એટલે વજન હવે બધું આગળ છે. બેક સાઈડ આખી ખાલી છે. બરાબર. અને આ રીતે ગાડી આખી આપણી ફસાણી છે. હવે આને કાઢવાની છે. અત્યારે આ રીતની બધી પ્રોસેસ ચાલે છે કે ભાઈ પથ્થરના કટકા છે કે લાકડા છે, XYZ વસ્તુ નાખીને આ ગાડી કાઢવાની છે. બરાબર. તો જો આ બધી તૈયારીઓ અત્યારે ચાલે છે પથ્થર નાખવાના. અને હવે જેક પણ મારે એવું લાગે છે ડ્રાઈવર.
હવે ડ્રાઈવર જેક લગાવશે એટલે શું કે પાછળના વ્હીલમાં થોડું પ્રેશર બનશે અને પ્રેશર બનશે એટલે ટાયર ફરશે તો ગાડી નીકળવાના ચાન્સ રહેશે. વિડીયો તમે જોતા રહેજો. લાકડાને ઢેબુ લેવા ગયો તો મિત્રો જુઓ અહીંયા ટાયરમાં નીચે જેક ફસાવ્યો છે અને હવે પમ્પિંગ કરીને ટાયર ઉપર પ્રેશર બનાવવાનું છે અને ટાયર ઉપર પ્રેશર બને તો બાય ચાન્સ આ ટાયર છે તે ફરતા બંધ થઈ જાય અને ગાડી નીકળી જાય તો સારું. બાકી તો આવી રીતે ગાડી ફસાણી હોય ત્યારે ઘણી વખત અમારે હાઇડ્રા બી બોલાવવી પડતી હોય છે, બરોબર. તો અત્યારે હવે હાઇડ્રોલિક જેક મારે છે અને જુઓ તમે ગાડી આપણી આખી ફસાણી છે અને આવી રીતે કરવાથી ટાયર ઉપર પ્રેશર આવે અને નીકળવાના ચાન્સ રહે છે. તો તમે બી મિત્રો કોમેન્ટ કરો કે આવી રીતે ગાડી ફસાણી હોય તો એને કાઢવા માટેના રસ્તા શું શું હોય એની મિત્રો જરૂરથી કોમેન્ટ કરજો તમે. મિત્રો ડ્રાઈવર તો જેક મારે છે, પેલી બાજુના ટાયર વધારે બેસી ગયા છે, આ બાજુના ટાયર ઓછા બેઠેલા છે, બરોબર. આ રીતે છે અને હવે જોઈએ કે ડ્રાઈવરે જેક તો મારી દીધો છે, હવે ગાડી નીકળે છે કે કેમ. તો વિડીયો મિત્રો કન્ટિન્યુ જોતા રહેજો. જેક છટકી ગયો, જેક છટકી ગયો છે મિત્રો. હવે ફરી વખત જેક પાછો મારવો પડશે, બરોબર. વિડીયો તમે જોતા રહેજો. અમારે પણ ભલે આપણો ધંધો છે માર્બલ ગ્રેનાઇટનો, પણ આવી મગજમારીઓ તો અમારે ચોમાસામાં આવતી જ હોય છે, એટલે અમારા માટે કોઈ નવું નથી. પણ આજે આ ખેલ કેટલો મોટો થાય એનું કાંઈ નક્કી નથી, એટલે વિડીયો મિત્રો તમે જોતા રહેજો, બરોબર. કારણ કે આમાં શું છે, ઘણી વખત ડ્રાઈવરો શાણા હોય, આપણે કહીએ ને એમ ના કરે, પોતાની મનમાનીથી કરે અને પછી આવી રીતે ફસાય. વિડીયો જોતા રહેજો. તો મિત્રો ફરી વખત જેક માર્યો છે અને હવે ડ્રાઈવર તાકાત લગાવે છે, તો જોઈએ આ વખતે શું થાય છે. વિડીયો મિત્રો જોતા રહેજો. બરોબર. હવે આગળ રાખીને બ્રેક કરી છે એટલે પાછળથી ફૂલ તાકાત કરશે એવું લાગે છે. આ રીતે ઘણી વખત મિત્રો મગજમારી થતી હોય, બરોબર. પણ આમાં શું છે, ઘણી વખત આપણે ક્યાંક મિસ્ટેક કરતા હોઈએ, ઘણી વખત ડ્રાઈવરો ક્યાંક મિસ્ટેક કરતા હોય. તો આજે તો ક્લિયરલી લેબરે એવું કીધું કે અમે ના પાડી હતી અને તો બી ડ્રાઈવરે ત્યાં ગાડી નાખી છે, એટલે ડ્રાઈવર એના પોતાના પરાક્રમે ફસાણો છે અને હવે એને આપણે ગમે એમ કરીને બહાર કાઢવાનો છે. કારણ કે એને બી બિચારાને ગાડી અનલોડ કરીને પછી બીજી જગ્યાએ લોડિંગમાં જવાનું છે અને ટાઈમે પહોંચે તો ગાડી લોડિંગ થાય, બાકી ગાડી લોડિંગ થાય નહીં. એટલે મહેનત આપણી પૂરી હાલે છે, આપણા લેબરો બધા મહેનત કરે છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ કામકાજ, બરોબર. તો હવે જોઈએ ગાડી નીકળે છે કે કેમ થાય છે, બરોબર. ફરી મિત્રો હજુ ટાયર ફરે છે, બરોબર. જોવો તમે મેન મિત્રો બેક સાઈડમાં વજન નથી એટલે એના ટાયર ફરી જાય છે અને વજન બધું છે આગળ. આવી તકલીફ થઈ છે અને ભાઈએ નહોતી નાખવાની ત્યાં ગાડી નાખી દીધી છે. ધમા આગળથી ધક્કા મારો, આગળથી બધાય ધક્કો મારો.
બસ અભી ઉસ્તાદ ખડી રખો. એ તમે બધા આગળ ઊભા રહી જાઓ અને ફૂલ પ્રેશર કરો, ધક્કો મારો. धक्का लगेगा तो शायद निकलने का चांस रहेगा. हजू मित्रों थोड़ा पत्थरना कटका नाखी दे એટલે ટાયર થોડા ઉપર આવી જાય. બરોબર, એના માટે બધી મહેનત હાલે છે. એટલે વિડીયો તમે જોતા રહેજો. આ રીતે આખી ગાડી ફસાણી છે. ઓલા બીજા માણસો છે એને બોલાવી લે ને. હવે મિત્રો આપણા લેબરો ધક્કો મારે છે, બાય ચાન્સ નીકળે એવી આશા રાખીએ, કારણ કે આશા અમર છે. લગાવો જોર, લગાવો લગાવો જોર, लगाओ, करो करो करो, और लगाओ, करो, वापस एक बार आगे लो, आगे लो, आगे लो, हल्का हल्का आगे लो, निकालो निकालो, निकलेगी. करो करो, ओए रेडी से करो करो, जोर लगाओ. તો મિત્રો ગાડી મહેનત તો બહુ કરાવે છે, બરોબર, મહેનત તો ફૂલ કરાવે છે. મારો થોડા और ताकत करो, हल्का सा आगे लेके वापस करो. अभी रुको उस्ताद, अभी इसमें खड्डे में कुछ डालने दो. तो मित्रों आ तमे जोवो गाड़ी फसाय तो हूँ हालत थाय, बरोबर. आ रीतनी बधी पोजीशन होय अने हवे गाड़ी निकली जाए तो सारू, बाकी आजनो दिवस आखो फेल थई जाए. આગળથી બધા ધક્કા લગાવો. એ પિન્ટુ બધા ગોઠવાઈ જાવ, ન્યા જોર કરજો, બધા તાકાત લગાવો, આગળ પાછળ કરજો. હાલો નીકળી નીકળી નીકળી. તો મિત્રો ફાઇનલી આટલી મગજમારી બાદ હવે આપણી ગાડી નીકળી ગઈ છે અને હવે આપણી સાઈઝ જે છે તેને અનલોડિંગ કરવાનું આપણે ચાલુ કરશું, બરોબર. અને જ્યાં ગાડી ફસાણી હતી એ જગ્યા તમને આપણે બતાવી દઈએ કે આટલા મોટા મોટા ખાડા કરી દીધા છે, બરોબર. આ રીતે બધા મોટા મોટા ખાડા કરી દીધા. જો હવે ડ્રાઈવર તો ખાડા કરીને જતો રહેશે, પણ આનું બધું પાછું લેવલિંગ કામ ને ફિનિશિંગ કામ કરવું એ અમારે મહેનત કરવાની રહેશે, બરોબર. એટલે વિડીયો હવે તમે પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું મિત્રો ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આવા અવનવા વિડીયો તમને વારંવાર જોવા મળતા રહે. થેન્ક યુ.